કોડીનાર તાલુકાના સિંધાજ તથા ગોવિંદપુર ભંડારિયા ગામની સીમમાં ચાલતી 6 જેટલી બિલ્ડિંગ સ્ટોનની ખાણોમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનનકામ પર ખુદ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ટીમ સાથે ત્રાટકી પડ્યા હતા અને 1.24 કરોડનું મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચ્યો હતો. લીઝ ધારકોને તેમને અપાયેલી લીઝ ઉપરાંતમાં ગેરકાયદેસર ખનન કરી મોટી રકમની ખરીદ ચોરી કરતા હોવાનું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને ધ્યાને આવતા જિલ્લા અધિક કલેક્ટર રાજેશ આલ તેમજ રેવન્યુ તથા જીઓલોજિસ્ટની ટીમ સાથે રાત્રિના તેમજ દિવસ દરમિયાન આ વિસ્તારમાં ખાણોના ચેકિંગ હાથ ધરતા ખાણના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગેરકાયદેસર ખનિજ ખનનનું એપિસેન્ટર ગણાતા કોડીનાર તાલુકાના સિંધાજ ગામે 4 તથા ગોવિંદપુર ભંડારિયા ગામે 2 મળીને કુલ 6 ખાણ ઉપર ચેકિંગ હાથ ધરીને ખાણની માપણીની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી લોકસભાની ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે પાલનપુરના નવા બસપોર્ટમાં ચાલતા કાફીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસના ડરથી ત્રીજા માળે આવેલા એક કાફીમાં 2 યુવતીઓએ છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે પાલનપુરના નવા બસ સ્ટેન્ડમાં આવેલા કેટલાક કાફીમાં પડદાની પાછળ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેથી પોલીસે રેડ કરી હતી. જે દરમિયાન બસપોર્ટના ત્રીજા માળે આવેલા ફર્સ્ટ ડેટ નામના કાફેમાંથી પોલીસના ડરથી 2 યુવતીઓએ છલાંગ લગાવી હતી, જેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડાઈ હતી. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું કે બાતમી મળી હતી કે નવા બસપોર્ટમાં અમુક કાફી ચાલે છે, જેમાં ફર્સ્ટ ડેટ નામના કાફીમાં પડદા રાખીને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે કામ કરે છે, જેના આધારે અમારી ટીમ રેડ કરવા માટે પહોંચી હતી. પોતાના નાણાં અને બચતને સૌથી સુરક્ષિત રાખવા માટે લોકો સરકારી બેંકો કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવે છે, પણ જ્યારે સરકારી અધિકારીઓ જ લોકોના પૈસા ચાવ કરી જાય ત્યારે લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. આવી જ ઘટના ગીર સોમનાથ જિલ્લાના મોરડિયા ગામમાં સામે આવી છે, જ્યાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ જ ગ્રાહકોના લાખો રૂપિયા એકાઉન્ટમાં જમા ના કરી બારોબાર ચાવ કરી ગયાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. મોરડિયા ગામના સેંકડો ગ્રામજનો આ ઉચાપતનો ભોગ બન્યા છે. આવા જ એક પીડિત ભગવાનભાઈ ભોળાએ જણાવ્યું હતું કે અમુક ગ્રામજનોએ અમારી બચત મૂડી સુરક્ષિત રાખવા માટે અમારા ગામની પોસ્ટ ઓફિસમાં જ બચત ખાતું ખોલાવી જમા કરાવતા, પરંતુ અમારી બચતની રકમ પોસ્ટ કર્મચારી કેયુર સોસા દ્વારા અમારી બચત ખાતામાં જમા ન કરાવી બારોબાર ચાવ કરી ગયેલ છે. આ ઉચાપતનો એક અંદાજ 40 લાખથી વધુ હોવાનું હાલ જાણવા મળ્યું છે. H1N1 દ્વારા ઝડપી ફેલાતા ચેપી રોગ સ્વાઇન ફ્લૂના કેસ ગુજરાતમાં વધી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂના રોગોને માથું ઉચક્યું છે. ભિલોડા તાલુકામાં એક આધેડનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. ભિલોડાના રીંટોડા ગામમાં એક આધેડ રાજસ્થાન ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ એકાએક બીમાર પડ્યા હતા. તેઓએ સ્થાનિક ડોક્ટર પાસેથી સારવાર લીધા બાદ ડોક્ટરની સલાહ મુજબ ટેસ્ટ કરાવતા સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો, જેથી આ આધેડને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા, જ્યાં 13 દિવસની સારવાર બાદ આધેડનું મોત નીપજ્યું છે. આધેડનું મોત થતા પરિવારજનોમાં ભારે શોક છવાયો છે. સ્વાઇન ફ્લૂ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. દર્દીને શરદી, ખાંસી, તાવ, છીંક આવી, ગળામાં દુખાવો થવો વગેરે લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી તરત જ સારવાર લેવી જોઈએ, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઇન્સમાં પણ અનુભવાયા હતા. તાઇવાનના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર 7 લોકોના મોત થયા છે, જ્યારે 730 લોકો ઘાયલ થયા છે. તાઇવાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર પૂર્વ તાઇવાનના હુલિયન શહેરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું. ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. લેન્ડસ્લાઇડ પણ થયું હતું. ઘણા આફ્ટર શોક્સ પણ આવ્યા હતા. તેમાંથી સૌથી તેજ 6.5ની તીવ્રતાનો આફ્ટર શોક હતું. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ તાઇવાનના હુલિયન શહેરમાં હતું. તાઇવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર 25 વર્ષમાં તાઇવાનમાં આવેલો આ સૌથી ખતરનાક ભૂકંપ છે. આ પહેલા 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારે 2000થી વધુ લોકોના મોત થયા હતા. સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અંતર્ગત મતદાન જાગૃતિ પ્રસરાવવાના હેતુથી અમરેલી શહેરની શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. શહેરની ફોરવર્ડ શાળાના મેદાનથી આ રેલીનો જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા ખર્ચ તેમજ ટીઆરપી નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ જાતે બાઇક ચલાવી રેલીમાં સહભાગી થઈ શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો.
રેલીમાં શહેરના સેન્ટર પોઈન્ટ, નાગનાથ ચોક, રેલવે સ્ટેશન, કોલેજ ચોક થઈ પરત ફોરવર્ડ હાઈસ્કૂલ સુધી યોજાઈ હતી. રેલી બાદ સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાન જાગૃતિનો સંદેશો પ્રસરે અને ચૂંટણી ફરજ અર્થે રોકાયેલા શિક્ષકો સહિત સૌનો ઉત્સાહ વધે તે હેતુથી આ રેલી યોજવામાં આવી છે. સુરતના કાપોદ્રા નવી શક્તિ વિજય સોસાયટી પાસે અમરોલીથી ટુ વ્હીલર પર વરાછા ઘરે જતી આર્મી મેનની સગર્ભા પત્નીની છેડતી થઈ હતી, જેની ફરિયાદ નોંધાતા છેડતી કરનાર બે પરિણીત યુવાનને કાપોદ્રા પોલીસે પરિણીતાએ ઉતારેલા વિડીયોમાં નજરે ચડેલા બાઇકના નંબરના આધારે ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરની વતની અને સુરતના વરાછામાં રહેતી 28 વર્ષીય પરિણીતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે. પરિણીતા હાલ સગર્ભા હોવાથી માતા સાથે રહે છે. પરિણીતા પોતાના ટુ વ્હીલ પર અમરોલીથી પોતાના ઘરે જતી હતી, ત્યારે કાપોદ્રા લક્ષ્મી હોટલથી આગળ નવી શક્તિ વિજય સોસાયટી પાસે BRTS રોડ પર પાછળથી બે અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા હતા. પરિણીતાને આંતરી એક શખ્સે કહ્યું હતું કે તારો મોબાઈલ નંબર આપ. પરિણીતાએ મારો મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતા બાઇક ચાલક ઝઘડો કરવા લાગ્યો હતો અને પાછળ બેસેલા શખ્સે નીચે ઉતરી પરિણીતાનો હાથ પકડી લીધો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સિક્યોરિટી અને ઓટો રિક્ષા ચાલક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ બનાવના વિડીયો સામે આવ્યા છે, જેમાં રિક્ષા ચાલકો એરાઇવલ એરિયા સુધી પહોંચી ગયા હતા અને સિક્યોરિટી ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી કરી હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા હતા. રિક્ષા ચાલકોએ સિક્યોરિટી ગાર્ડને દોડાવીને માર્યો હતો, જે દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે. આ દ્રશ્યો જોઈ એરપોર્ટમાં રહેલા મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો. એક રિક્ષા ચાલકે અપશબ્દો પણ બોલ્યા હતા. આ અંગે એરપોર્ટ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. સિક્યોરિટી ગાર્ડે રિક્ષા ચાલકોને ટાઉટિંગ કરતા અટકાવ્યા હતા. આ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકો અરાઇવલ એરિયા સુધી પહોંચી ગયા હતા અને એરપોર્ટ ઉપર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ ઉપર છૂટા હાથની મારામારી કરી હતી. આટલું જ નહીં, પરંતુ અપશબ્દો બોલી એરપોર્ટનો માહોલ અશાંત કર્યો હતો, જેના કારણે મુસાફરો અચંબામાં મુકાયા હતા. દેશની સરહદો અને દેશના નાગરિકો સુરક્ષિત રહે તે માટે સરહદો ઉપર ભારતીય ભૂમિદળના અનેક જવાનો ખડે પગે રહી દેશની સેવા કરવા પોતાની ફરજ બજાવે છે. ત્યારે આવા લશ્કરના જવાન ફરજમાંથી નિવૃત્ત થઈ માદરે વતન આવે છે, ત્યારે ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને પરિવારથી દૂર રહી દેશની સુરક્ષા માટે આવેલા અમૂલ્ય યોગદાન અને એ માટે વેઠેલી અનેક તકલીફો અને દુઃખ કદાચ એ જવાન ભૂલાવી દેતો હોય છે. શ્રેષ્ઠ જીવન પરિવાર સાથે રહી જીવવાનો આનંદ તેના હસતા ચહેરા ઉપર જોવા મળતો હોય છે. આવા જ એક ઘોઘંબા તાલુકાના નાનકડા ગામ લાબડાધરાનો યુવાન 24 વર્ષ પહેલા ભારતીય ભૂમિદળમાં પસંદગી પામી દેશની રક્ષા માટે તેની જવાબદારી પૂરી કરી વતન પરત ફરતા તેનું ડીજે ઢોલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા કાઢી પૂરા સન્માન સાથે એક લશ્કરના જવાનને છાજે તે રીતે ગામ લોકો તેની ઘરે લઈ ગયા હતા. અયોધ્યા દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી 10 માર્ચ સુધી અહીં 1 કરોડ લોકો પહોંચ્યા છે. એટલે કે લગભગ 2 લાખ લોકો રોજ અહીં દર્શન કરી રહ્યા છે. દુનિયામાં આટલી મોટી સંખ્યામાં લોકો કોઈ પણ ધર્મના ધર્મસ્થળ પર પહોંચ્યા નથી. ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ વેટિકન સિટીમાં વાર્ષિક લગભગ 90 લાખ લોકો આવે છે, જ્યારે મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કામાં ગયા વર્ષે 1.35 કરોડ લોકો આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સિવાય કાશી, મથુરા અને પ્રયાગરાજ મુખ્ય ધાર્મિક સ્થળ છે. અહીં દર વર્ષે લગભગ 20 કરોડથી વધારે લોકો પહોંચી રહ્યા છે. પાડોશી રાજ્ય ઉત્તરાખંડમાં હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી મુખ્ય ધાર્મિક સ્થળ છે. અહીં દર વર્ષે લગભગ 6 કરોડ લોકો આવી રહ્યા છે.